મારું સમગ્ર શિક્ષણ ગુજરાતી ભાષામાં અને શરૂઆતનું શિક્ષણ સરકારી શાળામાં. તો તમે પહેલેથી જ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટુડન્ટ તરીકે સ્કૂલની અંદર હતા? મારે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં જ એડમિશન લેવું છે. પપ્પાને ટૂંકમાં ઘરમાં કંઈક ફાઇનાન્શિયલી બર્ડન કોઈ પણ પ્રકારનું આપવાનું નથી. હું તમને કહું ને કે હું 3rd સેમિસ્ટરમાં કોપી અને પેસ્ટ હું શીખ્યો. તો મેં એ વખતે રિસ્પોન્સિબિલિટી મને ફેમિલીમાંથી જ એવું કલ્ચર મળ્યું કે જવાબદારી ખૂબ અગત્યની ભાગ ભજવે છે પરિવાર. એટલે મારું ફોકસ એ જ હતું કે હું કંઈક કમાઉં. ફર્ધર સ્ટડીનું તો હું વિચારી જ નહોતો શકતો એ વખતે. તમને નવાઈ લાગશે કે જૂન 2014માં જીપીએસસી ક્લાસ 1-2 નું ફોર્મ મેં ભર્યું. એવું ભૂત તમને ક્યાંથી વળગ્યું કે હું ટેકનિકલમાંથી નોન ટેકનિકલમાં જતો? મારી લાઈફમાં સર વાઇફનો સપોર્ટ તમારા દરેક કદમ ઉપર કેવો રહ્યો છે? એટલે વાઇફનો સપોર્ટની વાત કરીએ ને તો તમને ખબર છે કે કેમ ડીવાયએસઓ ના પસંદ કરીને તમે જીઈસી ગાંધીનગર પસંદ? ત્યાં મારા મગજમાં ડાયલેમા હતો, પણ એકેડેમિક જેટલા પ્રાઇવેટ કોલેજની અંદર સુસાઇડના કેસ બને છે એનાથી વધારે સુસાઇડના કેસ ગવર્મેન્ટ કોલેજમાં વધારે. જેણે સપનું જોયું હતું કે હું ગાંધીનગર આવીશ કે અમદાવાદ આવીશ, આ કંપનીનો સીઈઓ બની જઈશ, એ આખો ટ્રેક બદલાઈને જલસાવાળો ટ્રેક થઈ જાય. તો તમને શું લાગે છે કે આ કોમ્પ્યુટરનો જે ગ્રાફ ઉપર ગયો છે, કોમ્પ્યુટરનો ટ્રેન્ડ હવે આવતા દિવસોમાં ઘટશે? I always divide engineering in two parts. Degree engineering is not a study. It is